હાલો, આજ તો સવારે રાજકોટ જવાનું હતું એટલે આપણે તો વહેલી સવારે ઉઠી ગયા હતા. આજે તો સવારમાં આપણે ગાડીમાં બેસી ગયા અને ગાડી ચાલુ થાય એટલે આપણને તો નીંદર ચાલુ જ થઈ જાય એટલે આપણે તો મસ્ત મજાની નીંદર કરી લીધી અને ઉઠીને ભાઈને કીધું પહેલા તો તું મને ચા પા. તો ભાઈ કે હા હા હાલો ચા પાઈ દે ને. આપણે તો જો મસ્ત સૂર્યનારાયણ દાદાના દર્શન કરી લીધા અને પછી તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. હો ગાઈઝ, ચા પીને આપણે તો બેસી ગયા ગાડીમાં પાછા અને ભાઈ તો હનિષ્કાને રમાડતો હતો અને મોટો ભાઈ ગાડી હલાવતો હતો ને આપણા નાના ભાભી જો આરામથી હુતા હે. મેં કીધું મને તો નીંદર થઈ ગઈ, એને હજી નીંદર નથી થઈ ને આપણે તો બેઠા બેઠા વેફર ખાતા હતા કેમ કે આપણને તો ભૂખ લાગી હતી. એટલે વેફર તો ખવાઈ ગઈ પણ હજી ભૂખ લાગી હતી ને તો આગળ રસ્તામાં હે ને અમને જામફળ દેખાણા. મેં ભાઈને કીધું ભાઈ હાલ આપણે બે જામફળ ખાઈ. તો કે આપણે બે નહીં કે વાહે ત્રણ હે નહીં ખવડાવવાના હે. મેં કીધું હા પેલા આપણે રેકડીએ જઈને ચાલુ કરી દઈ. એટલે આપણે તો મસાલાવાળું જામફળ ચાખી લીધું. મેં કીધું બહુ મસ્ત હે, લઈ લે. એટલે ભાઈએ તો જો બહુ બધા જામફળ લઈ લીધા આપણા હાટું. ભાઈ તો હજી પૈસા દેતો હતો ને ત્યાં તો હું જામફળ લઈને આવતી રહીને આપણે તો જો જામફળ ચાલુ કરી દીધા ખાવાના. અને હનિષ્કા આપણી ખોડામાં બેઠી હતી. હું જામફળ ખાતી હતી ને જોતી હતી ને મને કહેતી હતી ફિયા મને દો ને. મેં કીધું હજી તારે વાર હે જામફળ ખાવાને. અને ત્યાં તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે તો મસ્ત મજાનું પંજાબી ખાઈ લીધું અને ખાઈ પીને આપણે પાછા ગાડીમાં બેસી ગયા. મેં કીધું હાલો હવે તો ફટાફટ રાજકોટ આવે તો સારું, હવે તો બહુ કંટાળો આવ્યો છે. અમે સવારના નીકળ્યા તોય હજી નહોતા પહોંચ્યા. મેં કીધું આની કરતા રાતે નીકળી જવાય, નીંદર થઈ જાય એટલે ખબર તો પડે નહીં, સવારે સીધું આપણું રાજકોટ જ આવે. હનિષ્કાને તેડીને એટલા થાક્યા હતા ને કે વાત જ જવા દો. મેં કીધું હવે તો ઘર આવે ને એટલે સીધું એને બાને જ દઈ દેવું છે, મારે લેવી જ નથી હનિષ્કાને. અને પછી તો ફાઇનલી આપણું ઘર આવી ગયું. મને તો એટલી શાંતિ થઈ ને મેં મમ્મીને કીધું મમ્મી હાલે હનિષ્કા હવે તું જ રાખજે. હું માથું ખભે રાખીને હુતી હતી ને તો એ રોતી હતી કે આગી જા મારા બા પાસેથી. મેં કીધું તારા એકના બા નથી, મારા મમ્મી હોત હે. અને પછી તો મેં ફઈ ભત્રીજી બે ઘોટાઈ ગયા. તો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. મળી કાલના નવા બ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. ટાટા બાય બાય ગાઈઝ.